હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલી મગફળીની ચાટ। ચોમાસાની સિઝનમાં લીલી મગફળી પુષ્કળ પ્રમાણમાં માર્કેટમાં આવતી હોય છે। આપણે આજે તેની ચાટ બનાવીશું। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ એટલી હોય છે। મગફળીમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન પણ રહેલું હોય છે, જે નાનાથી માંડી અને મોટાને મગફળી ખૂબ જ પસંદ પડતી હોય છે। તો આજે ચટપટી એવી મગફળીની ચાટ બનાવીશું। મગફળીની ચાટ બનાવવા માટે મેં અહીં લીલી મગફળી લીધેલી છે। મેં અહીં એક મોટો બાઉલ લીલી મગફળી લીધેલી છે। આપણે આ લીલી મગફળીને સૌપ્રથમ બાફી લેવાની રહેશે। મગફળી ચાટ બનાવવા માટે મેં અહીં મગફળીને 4 થી 5 વિસલ લગાવી અને મીઠું નાખીને બાફી લીધેલી હતી। ત્યારબાદ મેં તેમાંથી મગફળીના દાણા કાઢી લીધેલા છે। મેં અહીં 1 કપ જેટલા મગફળીના દાણા લીધેલા છે। સાથે જ ચાટને ટેસ્ટી બનાવવા માટે દાડમના દાણા, લીલી મકાઈના દાણા, મકાઈને મેં બાફી લીધેલી હતી। 1 નાની સાઈઝનું ટમેટું લીધેલો છે, 1 ડુંગળી, ઝીણી સેવ, લીલા ધાણા, ચાટ મસાલો, લીંબુનો રસ, મરી પાવડર અને ચાટને સ્પાઈસી બનાવવા માટે મેં લાલ મરચું લીધેલું છે। તો ચાલો આપણે આ ચાટને મિક્સ કરી લઈએ। સૌપ્રથમ આપણે મગફળીને ચાટને મિક્સ કરવા માટે મેં અહીં એક બાઉલ લીધેલું છે। આપણે પહેલાં મગફળીના દાણા એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં મકાઈના દાણા એડ કરીશું। મકાઈ બાળકોને ખૂબ જ પ્રિય હોય છે અને ખાવામાં પણ ખૂબ હેલ્ધી રહે છે। ત્યાર પછી આપણે તેમાં દાડમના દાણા એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં 1 નાની સાઈઝનું ટમેટું લીધેલું છે, તે એડ કરીશું। ત્યાર પછી તેમાં આપણે ડુંગળી એડ કરીશું। ત્યાર પછી તેમાં આપણે ચપટી મરી પાવડર એડ કરીશું, લાલ મરચું એડ કરીશું। ત્યાર પછી આપણે ચાટને ચટપટો બનાવવા માટે ચાટ મસાલો એડ કરીશું। તમે આમાં લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી પણ એડ કરી શકો છો। ત્યાર પછી આપણે તેમાં લીલા ધાણા એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું। આપણે બધું સરખી રીતે મિક્સ કરીશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। આ ચાટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જે લોકો ડાયટ કરતા હોય તેના માટે પણ ખૂબ જ પૌષ્ટિક રહે છે। તો તમે પણ આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો। સાંજના સમયે બાળકોને જો ભૂખ લાગી હોય તો તમે આ ચાટ આપી શકો છો। બાળકો હોંશે હોંશે ખાઈ લેશે। આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। આપણી આ ચાટ બનીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। આપણી આ ચાટ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તમે આને વધારે સ્પાઈસી બનાવવા માટે શેઝવાન સોસ અથવા મેગી મસાલો પણ એડ કરી શકો છો। તમને જે પ્રમાણે ચાટ પસંદ હોય તે પ્રમાણે ફ્લેવર તમે એડ કરી શકો છો। આ પહેલાં પણ મેં ચેનલ પર કોર્ન ચાટની રેસીપી આપેલી છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તેમાંથી તમે જોઈ શકો છો। તો તૈયાર છે આપણી ચટપટી ચાટ। રેસીપી સારી લાગે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ચેનલ પર પ્રથમ વખત હો તો બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આપણે હવે ચાટને સર્વ કરીશું।
મેં અહીં ચાટને સર્વિંગ પ્લેટમાં કાઢી લીધેલી છે. તમે જોઈ શકો છો આપણી ચાટ કેટલી સરસ કલરફુલ દેખાઈ રહી છે. જોતાં જ ખાવાનું મન થાય એવી ચાટ બનેલી છે. આપણે તેને થોડી ગાર્નિશ કરી લઈશું. આપણે ઉપરથી થોડી ઝીણી સેવ એડ કરીશું. જો તમને ચીઝ પસંદ હોય તો તમે ચીઝ પણ એડ કરી શકો છો. ત્યાર પછી આપણે થોડા દાડમના દાણા એડ કરીશું. થોડો ચાટ મસાલો એડ કરીશું. ધાણા એડ કરીશું. તો તૈયાર છે આપણી લીલી મગફળીની ચાટ.